રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ચલપલ તેજ બની ગઈ છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા પોતાની તાકાત બતાવવા માટે જોરદાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલીમાં ભાજપ દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો, કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ભવ્ય રેલીના માધ્યમથી ભાજપે પોતાના મજબૂત હાજરી દર્શાવી હતી। બારડોલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો હતો। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા અને જયઘોષ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોમાં રેલીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં ચૂંટણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલી બારડોલીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ પ્રાંત કચેરીએ પહોંચી હતી, જ્યાં ભાજપના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યા હતા। આ દરમિયાન ભાજપના નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમોમાં નવી ઉર્જા જોવા મળી હતી। બારડોલી નગરપાલિકાની વાત કરીએ તો અહીં 9 વોર્ડની કુલ 36 બેઠકો માટે ઉમેદવારી નોંધવામાં આવી રહી છે। આ નગરપાલિકામાં 41,000થી વધુ મતદારો છે, જે આવનારી ચૂંટણીમાં પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે। આ સાથે જ બારડોલી તાલુકા પંચાયતની 22 બેઠકો માટે પણ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે। સુરત જિલ્લામાં કુલ 39 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાનાર હોવાથી સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે ભાજપના તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને જણાવ્યું છે કે ભાજપ વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહી છે અને જનતા ભાજપને ફરીથી બહુમતી આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ રીતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે હવે તમામ પક્ષો પ્રચાર પ્રસાર માટે મેદાનમાં ઉતરી જશે અને આગામી દિવસોમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનશે। આજ રોજ બારડોલી તાલુકા પંચાયત અને બારડોલી તાલુકામાં સમાવેશ જિલ્લા પંચાયત 5 એમ ટોટલ 22 તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત મળી કુલ 27 ફોર્મો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભર્યા છે અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને આજે કામ પૂર્ણ કર્યું છે। અને ગત ટર્મની જેમ આ વર્ષે પણ આ 27 સીટ મોટી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે। સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવી બારડોલી વિધાનસભા મત વિસ્તારના બારડોલી તાલુકા અને બારડોલી નગરની ઉમેદવારી પત્ર ભરવાની વાત કરું તો 2 જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતની બેઠકો માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે અને 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત એ મામલતદાર કચેરી ખાતે અને બારડોલી નગરપાલિકાના 9 વોર્ડના કુલ 36 ઉમેદવારો પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે। બારડોલી તાલુકા ખાતે જે 9 તાલુકા પંચાયતની બેઠકો અને 2 જિલ્લા પંચાયતની બેઠકો પૈકી લગભગ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લગભગ ઉમેદવારી પત્ર ભરવાના અંત તરફ જઈ રહ્યા છે। બારડોલી મામલતદાર કચેરી ખાતે પણ 3 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકોને ઉમેદવારી પત્ર ભરવાનું કામ ચાલુ છે અને પ્રથમ માળે લગભગ 7 નંબરના વોર્ડ સુધી એટલે કે 75% જેટલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પ્રાંત અધિકારીશ્રીને રજૂ કરી દીધા છે અને માત્ર 25% જેટલું ઉમેદવારી પત્ર રજૂ કરવાનું કામ બાકી છે, જે લગભગ અડધો કલાકમાં બારડોલી નગરપાલિકા, બારડોલી તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠકોનું કામ પૂર્ણ થવાનું છે। સાથે સાથે જે રીતે ભૂતકાળમાં એટલે કે 2021ના વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ યોજાઈ હતી અને કાર્યકર્તાઓની મહેનતથી અને કાર્યકર્તાઓના ઉત્સાહથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સુંદર પરિણામ પ્રાપ્ત કર્યું હતું, તે જ રીતે આ સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પરિણામ પ્રાપ્ત કરશે। સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોએ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જે ઉમેદવારી નોંધાવી છે એ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે એઓ ખૂબ સારી રીતથી જીતે અને રાષ્ટ્રની સેવામાં એઓ જોડાય।
મોટા છે કે વડોદરા છે જે વિરોધપક્ષ વિશે પાર્ટી દ્વારા શું પ્રયત્ન કરે છે? તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, તમામ દાવેદારો સક્ષમ જ હોય છે, પરંતુ પાર્ટીએ પણ જે કામગીરી કરવાની હોય છે, 2 ઉમેદવારે ટિકિટ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, 5 ઉમેદવારે ટિકિટ મેળવવાનો કર્યો હોય કે 10 ઉમેદવારે પ્રયત્ન કર્યો હોય, ટિકિટ આખરે એકને આપવામાં આવતી હોય છે. બધા જ ઉમેદવારો એક સરખા છે, બધા જ ઉમેદવારો સક્ષમ છે, પરંતુ જ્યારે એક ઉમેદવારને પસંદ કરવાના હોય ત્યારે સ્વાભાવિક છે અમારા પૈકીના જ કોઈ કાર્યકર્તા નારાજ થયા હોય તો અમે ચોક્કસ એને સમજાવીને અમે આગળ વધીશું અને સમજાવવાના પ્રયત્નો કરીશું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.